તો આપણે ડિસ્કસ કરીએ છીએ તમારું 2019નું મેઇન્સનું જીએસ પેપર 1 જીપીએસસી ક્લાસ 1 એક્ઝામનું. એનો પાર્ટ 2 છે. પાર્ટ 1નો વિડીયો ન જોયો હોય તો ઉપર તમારી રાઈટ સાઈડ લિંક આવતી હશે, અથવા આ લેક્ચર પૂરો થયા પછી પણ લિંક આવી જશે, તો જોઈ લેજો. સેક્શન 2માં પેપર 1ના બીજા સેક્શનમાં 12 ક્વેશ્ચન છે. એમાં એ 12માંથી કોઈ પણ 10 એટેમ્પ્ટ કરવાના છે, બધા ફરજિયાત નથી. જે પહેલાં 10 એટેમ્પ્ટ કરો પેપરમાં, જે પહેલાં 10 જ એ લોકો ચેક કરશે, 11મો ક્વેશ્ચન ચેક નહીં કરે, એટલે એના જ માર્ક્સ કાઉન્ટ થશે. આમાં દરેક ક્વેશ્ચનના 10 માર્ક છે અને 130થી 140 શબ્દોમાં જવાબ આપવાનો છે. તો થોડોક લાંબો ક્વેશ્ચન થયો પહેલાં કરતાં. ઓકે, તો એમાં પહેલો ક્વેશ્ચન છે, નાગર અને દ્રવિડ મંદિર સ્થાપત્ય શૈલીઓની સરખામણી કરો. કમ્પેર ધી આર્કિટેક્ચર સ્ટાઇલ ઓફ નાગર એન્ડ દ્રવિડ ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા. ઓકે, તો પહેલો ડિફરન્સ છે કે ઉત્તર ભારતના જે મંદિરો છે એને નાગર આર્કિટેક્ચર સ્ટાઇલ કહેવાય છે, અને દક્ષિણ ભારતના જે મંદિરો છે એટલે કૃષ્ણા નદીથી નીચે એને દ્રવિડ સ્ટાઇલ કહેવાય છે. ઓકે, બીજો એક મેજર ડિફરન્સ છે, તમે જોઈને કહી શકો ઉત્તર ભારતનું કયું દક્ષિણ ભારતનું કયું. ઉત્તર ભારતના મંદિરોમાં જે મંદિરનું ટોપ હોય, જેને શિખર કહેવાય છે, એ ગોળાકારમાં હોય છે. દક્ષિણ ભારતમાં એના ટોપને વિમાન કહેવાય છે અને એ પિરામિડ સ્ટાઇલમાં હોય છે. ઓકે, બીજું એક આગવી લાક્ષણિકતા ડિફરન્સ છે કે દક્ષિણ ભારતના મંદિરોમાં ઘણા બધા થાંભલાઓ, પિલર્સ ઘણા બધા હોય, અને એટલા લાંબા લાંબા કોરિડોર્સ હોય અને એમાં પિલર્સ હોય. તમે ફોટા જોયા હશે ઇન્ટરનેટ ઉપર કદાચ, કે મસ્ત આમ એકદમ લાઈનથી જતા હોય. બીજું એ પિલર્સ ઉપર ઘણું બધું કોતરણી કામ કરેલું હોય. ત્યારનો સમાજ કેવો હતો, લોકો કેવા હતા, ત્યારના પેલા જે કારીગરો કેવા હતા, કેટલા કુશળ હતા, એમાં એટલું ઝીણું માઇનર બારીક કામ કરેલું હોય છે. ઓકે, ઘણી જગ્યાએ આજુબાજુ કપડું કાઢીને ગાઈડ લોકો બતાવે. ઓકે, ત્રીજી વસ્તુ, સાઉથના મંદિરોમાં ગોપુરમ બહુ ફેમસ છે. ગોપુરમ એટલે એકદમ મંદિરની એન્ટ્રન્સમાં જે ગેટ હોય, અને એટલા ઊંચા ઊંચા ગોપુરમ બનાવેલા છે. સૌથી ઊંચો ગોપુરમ 240 ફૂટ જેવો છે. એટલે 240 ફૂટ એટલે અત્યારના અંદાજિત 24 માળનું બિલ્ડિંગ ગણી શકો તમે. એ સમયમાં એટલા ઊંચા બનાવેલા હતા, અને નક્કાશી કામ, કોતરણી કામ તમે દરેકમાં જુઓ તો અફલાતૂન કામ હોય છે. અને એ એક મોટી લાક્ષણિકતા છે સાઉથના મંદિરોની, જે ગોપુરમ નોર્થના મંદિરોમાં નથી હોતું. બીજું, સાઉથના મંદિરોમાં પાણીનો ટાંકો લગભગ દરેક મંદિરમાં જોવા મળેલો છે, જે ઉત્તરના મંદિરોમાં પાણીના ટાંકા જોવા મળ્યા નથી. એક બીજો મોટો તફાવત છે કે જે મુસ્લિમ આક્રમણો થયા ભારત ઉપર, એ બધા ઉત્તરથી થયા, ઉત્તરના રસ્તે થયા. એટલે ક્યાંક પાકિસ્તાનના રસ્તે પંજાબમાં, અને ક્યાંક ત્યાંથી સિંધમાંથી થઈ અને ગુજરાતમાં. તો એના કારણે ઉત્તરના મંદિરો ઘણી બધી વાર તૂટ્યા, ફરી પાછા બન્યા. આપણું સોમનાથનું જીવતું જાગતું ઉદાહરણ છે. તો એના કારણે નોર્થના મંદિરોમાં બહુ પ્રાચીન આર્કિટેક્ચર અત્યારે જોઈ શકાતું નથી, કારણ કે લગભગ બધા મંદિર એક વખત તૂટીને બનેલા છે. લગભગ બધા. બહુ ઓછા મંદિરો એવા બચ્યા છે નોર્થમાં કે જે 1000 વર્ષ જૂના હોય, 800 વર્ષ જૂના હોય. સાઉથમાં એ મુસ્લિમ આક્રમણ બહુ લેટ પહોંચ્યું, અને ત્યાં સુધીમાં અંગ્રેજો આવી ગયા હતા. અંગ્રેજોને મંદિર તોડવામાં રસ નહોતો બહુ. ઓકે, એટલે સાઉથના મંદિરો બચી ગયા 1000 વર્ષ જૂના. તો આ એક હિસ્ટોરિક કારણના, એટલે આના કારણે સાઉથની જે આર્કિટેક્ચરલ મંદિરનું છે અત્યારે, એ અત્યારે પણ ખૂબ રીચ જોઈ શકાય છે, જેટલું નોર્થમાં નથી જોઈ શકાતું. ઓકે, અને તમે એકદમ એક્સ્ટ્રીમ નોર્થમાં જાઓ, કાશ્મીર અને અફઘાનિસ્તાન, તો ખંડર જ બચ્યા છે. એટલે બહુ ઓછા મંદિરો સાબુત બચ્યા છે. અફઘાનિસ્તાનમાં તો લગભગ નહીં ને બરાબર. ઓકે,
એના પછીનો પ્રશ્ન પૂછ્યો છે, આર્યોના મૂળ નિવાસસ્થાન અંગે જુદા જુદા વિદ્વાનોએ આપેલા મંતવ્યો વિશે નોંધ લખો. તો એમાં ઘણા બધા થિંકર્સ અને રાઇટર્સની અલગ અલગ થિયરી છે. એક મેક્સ મ્યુલર, જેનું આપણી શિક્ષણ પદ્ધતિ બનાવવામાં સ્ટાર્ટિંગમાં ખૂબ મોટો રોલ રહેલો, એણે ભારતના તમામ ધાર્મિક ગ્રંથો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યા હતા અને ભારત નહોતા આવ્યા ક્યારેય, અને બધા સંસ્કૃત ગ્રંથો ત્યાં યુરોપમાં બેઠા ટ્રાન્સલેટ કરી દીધા હતા. અંગ્રેજોએ એને આઉટસોર્સ કર્યું હતું ટ્રાન્સલેશન, અને 50 વોલ્યુમમાં છે. એને નામ આપ્યું છે સિરીઝ ઓફ ઈસ્ટ. ઓકે, તો એનું કહેવું એવું હતું કે આર્યો છે એ સેન્ટ્રલ એશિયાથી આવેલા. દયાનંદ સરસ્વતીનું કહેવું હતું કે ટિબેટથી આવેલા છે. મેયર નામના એક રાઇટર હતા, એનું કહેવું છે પામીર પ્લેટો એટલે અગેન સેન્ટ્રલ એશિયા થઈ જાય પાછું. હુર્ઝફેલ્ડ નામના એક રાઇટરનું કહેવું છે તુર્કિસ્તાનથી આવેલા. જેસી રોડ નામના એક રાઇટરનું કહેવું છે બાક્ટ્રિયાથી આવેલા. બાક્ટ્રિયા એટલે જે ગ્રીક લોકો જ્યાં એ લોકોએ આજે એલેક્ઝાન્ડરના મૈરા પછી જે ગ્રીક લોકોએ વિસામો નાખ્યો તો ભારત બાજુ આવતા હતા, એ લોકો ત્યાં બાક્ટ્રિયા માર્યા હતા. પછીના જે લોકોનું ભારતમાં શાસન આવ્યું એને બાક્ટ્રિયન ગ્રીક કહેવાયા. અત્યારની એક નવી રિસર્ચ જે ગયા વર્ષે જ આવી હતી, એમાં ડીએનએ રિસર્ચ એવું કહે છે કે આર્યો બહારથી નથી આવેલા. 10,000 વર્ષથી તો 10,000 થી 30,000 વર્ષ જૂના ડીએનએ એ લોકોએ સ્ટડી કર્યા છે, અને એ લોકોનું કહેવું એવું છે કે આટલા વર્ષમાં તો કોઈ ભારતમાં બહારથી આવ્યું જ નથી. અને જે એક R1N1 ડીએનએ કહેવાય છે આર્યોનું, એ દ્રવિડિયન્સમાં અને આર્યોમાં બેયમાં ડીએનએનું સ્ટ્રેન્ડ સેમ જ છે. એટલે જેને અંગ્રેજો દ્રવિડિયન્સ કહેતા હતા એનામાં. ઓકે, એટલે એક થિયરી એવું પણ કહે છે કે આર્યન ઇન્વેઝન થિયરી જ આખી ખોટી છે. એક જયપુરનું ગ્રુપ છે, સંજય દીક્ષિત કરીને છે એમણે તો ઇન્ટરનેટ ઉપર ચેલેન્જ મૂકી છે 2 કરોડ રૂપિયાની, $3 લાખ લગભગ, કે આર્યન થિયરી પ્રૂવ કરો અને 2 કરોડ રૂપિયા લઈ જાઓ. અને એમની સાથે એક ફિરંગી રાઇટર પણ છે, ડેવિડ ફ્રોલી. ઓકે, તો એમાં પણ ડિસ્પ્યુટ છે ઘણા. ઓકે, સ્વામી વિવેકાનંદ પણ એક ટાઈમે આર્યન ઇન્વેઝન થિયરીને નકારેલી છે. ઓકે, એમની કમ્પ્લીટ વર્ક્સના 3rd વોલ્યુમમાં, 3જા વોલ્યુમમાં એમણે નકારેલી છે. એના પછીનો પ્રશ્ન છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ ઉપર સંક્ષિપ્ત નોંધ લખો અને ભારતમાં તેમના વિલીનીકરણની પ્રક્રિયા વર્ણવો. તો આપણી નોટ્સમાં આપેલું છે બહુ સરસ, કાઠિયાવાડનામાં કેટલા રજવાડાઓ હતા. ઓકે, તો સૌરાષ્ટ્રમાં 14 સલામી રાજ્યો હતા, 17 બિન સલામી રાજ્યો હતા. અમુક રાજાઓ એને અમુક તોપની સલામી અપાતી હતી. તો કોઈ રાજાને 11 તોપની સલામી અપાતી હોય, કોઈને 21 તોપની સલામી અપાતી હોય, અને એની સામે બ્રિટિશ રાજા અથવા રાણીને 101 તોપની સલામી અપાતી હતી. ઓકે, એટલે જ્યારે બ્રિટિશ રાજા આવે ભારતમાં ત્યારે બધા ભારતીય રાજાઓને ભેગા કરે અને પહેલાં એક રાજા આવે એને સલામી અપાય, પછી બધા રાજા ઊભા રહે અને બ્રિટિશ રાજાને 101 તોપની સલામી અપાય. તો 191 બીજા અલગ પ્રકારના રજવાડાઓ હતા. એટલે કુલ આખા સૌરાષ્ટ્રમાં 222 દેશી રજવાડાઓ હતા. આખા ભારતમાં 565, એમાંથી 222 માત્ર સૌરાષ્ટ્રમાં, અને ખૂબ નાના નાના રજવાડાઓ હતા. અત્યારનો એક જિલ્લો છે એમાં કેટલા બધા રજવાડા આવી જતા. એટલે રાજકોટ અલગ રાજ્ય હતું, ગોંડલ અલગ રાજ્ય હતું, વાંકાનેર અલગ રાજ્ય હતું. ઓકે, તો તમે એક જ રેલવે સ્ટેશન, ઘણી જગ્યાએ એવું છે 2 રેલવે સ્ટેશન ફરો ને ત્યાં 3 રજવાડા આવી જતા હોય. એટલે એકથી બીજામાં જાઓ તો 3 રજવાડા પાસ કરી નાખો તમે. ઓકે, એટલે ઘણા બધા રજવાડા હતા. હવે આ બધા રજવાડાઓનું અંગ્રેજોએ શું કર્યું, એના 4 વિભાગ કર્યા, 4 પ્રાંત નામ આપ્યા હતા એને. એક ગોહિલવાડ એટલે અત્યારનું ભાવનગર, બીજું ઝાલાવાડ એટલે અત્યારનું સુરેન્દ્રનગર, ત્રીજું હાલાર એટલે જામનગર, અને ચોથું સોરઠ એટલે જુનાગઢ.
પછી આ ચારેય પ્રાંતોના 2 ડિવિઝન કર્યા અને એક બનાવી ઈસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી અને એક બનાવી વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી. તો ઈસ્ટર્ન કાઠિયાવાડ એજન્સી નું મથક રાખ્યું, એનું હેડક્વાર્ટર રાખ્યું વઢવાણ એટલે અત્યારનું સુરેન્દ્રનગર, અને વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીનું હેડક્વાર્ટર રાખ્યું હતું રાજકોટ. ઓકે, પછી રાજકોટમાં જેનું હેડક્વાર્ટર રહેતું હતું, કોઠી કચેરી રાજકોટમાં હતી, રાજકોટની RKC કોલેજમાં, રાજકુમાર કોલેજમાં આખા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડની ઓફિસ હતી. ઓકે, જ્યારે આઝાદ થયા આપણે ત્યારે સરદાર પટેલે એક મિનિસ્ટ્રી એમની અંડર હતું, મિનિસ્ટ્રી ઓફ પ્રિન્સલી સ્ટેટ્સ, દેશી રજવાડાઓનું મંત્રાલય, એક અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું હતું. અને જે સાહેબ જે એફિશિયન્સીથી બધા રજવાડાઓને એ લોકોએ ભેગા કર્યા છે, એમાં સૌરાષ્ટ્રનું બહુ મોટું યોગદાન કહી શકાય કે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જે ત્યારે રાજા હતા, એ ભારતીય ડોમિનિયનમાં જોડાવાવાળા પહેલા રાજા થયા. એટલે બધા તમામ દેશી રજવાડાઓમાંથી ભારતમાં સૌથી પહેલું રાજ્ય કયું જોડાયું તો એ ભાવનગર હતું. અને એના કારણે કૃષ્ણકુમારસિંહજીને પહેલાં સૌરાષ્ટ્રના ઉપરાજ્યપાલ બનાવ્યા હતા અને પછી મદ્રાસ રાજ્ય જે અત્યારે તમિલનાડુ છે એના રાજ્યપાલ બનાવ્યા હતા. એવી જ રીતે જામનગરના જે દિગ્વિજયસિંહજી હતા એ ભારતમાં જોડાનારા બીજા રાજા હતા. એટલે એમને પછી સૌરાષ્ટ્ર જે રાજ્ય બન્યું એના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. એક જૂનાગઢનો કિસ્સો બહુ ફેમસ છે, બધાને ખ્યાલ જ હશે. જૂનાગઢના નવાબ હતા મોહબ્બત ખાન, એને ભારતમાં નહોતું જોડાવવું અને પછી સરદાર પટેલે જૂનાગઢ જઈ અને એક સભા ભરી અને જનતા નવાબને કહેવા ગઈ એના ઘરે કે અમારે ભારતમાં જોડાવવું છે. નવાબ બીને ભાગી ગયો પાકિસ્તાન. પછી પ્લેબિસાઇડ થયું એટલે જનમત સંગ્રહ થયો અને તમામ વોટ ભારતના પક્ષમાં જ પડ્યા. જનમત સંગ્રહ થયો કે ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં જોડાવવું છે, અને જનતાએ સર્વાનુમતે ભારતમાં જોડાવવું છે એવો નિર્ણય આપ્યો. જૂનાગઢનો સ્વતંત્રતા દિવસ અલગ હોય છે ભારત કરતાં, 9 નવેમ્બરના હોય છે જૂનાગઢનો સ્વતંત્રતા, એટલે જૂનાગઢ 2 સ્વતંત્રતા દિવસ મનાવે છે. ઓકે, કારણ કે 9 નવેમ્બરે બધું ફાઇનલાઇઝ થયું હતું. ઓકે, તો એ સ્ટોરી તો લગભગ બધાને ખ્યાલ હશે જ, એટલે એમાં હું ડિટેલમાં નથી જતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રાચીન ભારતીય ઇતિહાસના પુનઃનિર્માણ માટે જે વિદેશી ટ્રાવેલર્સ આવેલા હતા, વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, એના વૃત્તાંતની, એના ડિસ્ક્રિપ્શનની ચકાસણી કરો. તો ઘણા બધા ટ્રાવેલર્સ ભારત આવેલા, ઘણા બધા વિદેશીઓએ ભારતના રાજાઓ વિશે ઘણું ડિટેલમાં લખેલું છે. સૌથી પહેલાં આવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, ગ્રીક રાજદૂત કહી શકો, રાજદૂત ટાઈપ, મેગાસ્થિનીઝ, એણે બુક લખી છે ઇન્ડિકા. એ ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન કેવું હતું, ત્યારની આખી પદ્ધતિ કેવી હતી, એનું આખું ડિટેલ ડિસ્ક્રિપ્શન આપ્યું છે. પછી ફાહિયાન આવ્યા હતા ગુપ્ત સામ્રાજ્યવાળા ચંદ્રગુપ્તના સમયમાં. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્યવાળા અલગ, ગુપ્ત સામ્રાજ્યવાળા ચંદ્રગુપ્ત અલગ. એના સામ્રાજ્યમાં ફાહિયાન આવ્યા હતા અને એ ગુપ્ત સામ્રાજ્યનો ચરમબિંદુ હતો, ઝેનિથ હતું. તો એમાં એમણે ગુપ્ત સામ્રાજ્યની જે આર્થિક સમૃદ્ધિ હતી, ઇકોનોમિક પ્રોસ્પેરિટી હતી, એના વિશે ઉલ્લેખ કર્યો છે. ભારતમાં સૌથી ઓછો ટેક્સ લેવાતો હતો પ્રાચીન સમયમાં. ઓકે, એ બધું કીધું છે. લોકોને કોઈ જાતના લો એન્ડ ઓર્ડરના પ્રોબ્લેમ, કાયદા વ્યવસ્થાના પ્રોબ્લેમ નહોતા થતા. ઓકે, સમાજ વ્યવસ્થા ઉપર આ લોકોએ બહુ સરસ લખ્યું છે, ફાહિયે ને હ્યુન સાંગે, કે ભારતના લોકો ખૂબ ભણેલા છે, નિરક્ષરતા લગભગ છે જ નહીં. ઓકે, ખૂબ સંસ્કારી લોકો છે, ચોર નથી કોઈ, ચીટર નથી કોઈ. ઓકે, એવું બધું ખૂબ લખેલું છે. એવી જ રીતે હર્ષવર્ધનના સમયમાં એક બીજા ચીની મુસાફિર આવ્યા હતા, હ્યુએન સાંગ નામ છે. ઓકે, એના પછીના એમણે નાલંદા વગેરેની મુલાકાત લીધી હતી અને નાલંદાની જે એજ્યુકેશન સિસ્ટમ હતી આખા ભારતમાં એના ઉપર ખૂબ લખ્યું છે એમણે. એના પછી એક અરબ ટ્રાવેલર આવ્યા હતા, અલ બરૂની. ઓકે, એ મહમૂદ ગઝનીની સાથે આવ્યા હતા.
એણે ભારતમાં રહીને સંસ્કૃત શીખ્યું, વેદ ભણ્યા હતા, વેદ શીખ્યા હતા થોડા થોડા, બનારસમાં રહ્યા હતા એ, અને એમની બુક લખી છે કિતાબ અલ હિન્દ. ઓકે, અને ભારતમાંથી રહી અને ઘણું બધું શીખી ગયા હતા. અને જે અરબી મુસાફરો આવ્યા હતા ભારત, જે બિઝનેસ માટે પણ ભારત આવતા, એ લોકો પણ ભારતથી ઘણું બધું શીખી ગયા હતા. સૌથી મોટી વસ્તુ ઇન્ડિયાની નંબર સિસ્ટમ, આપણી જે દશમલવ પદ્ધતિ કહેવાય છે, ડેસિમલવાળી સિસ્ટમ. ડેસિમલવાળી સિસ્ટમ એટલે એકની બાજુમાં 0 લગાવો તો 10 થાય, એને ડેસિમલ સિસ્ટમ કહેવાય. અંગ્રેજોની સિસ્ટમ હતી, યુરોપિયન્સની સિસ્ટમ હતી, પહેલાં લીટા પાડતા, 1 લીટા એટલે 1 ને 2 લીટા એટલે 2. ઓકે, એક્સ એટલે 10, પછી એક્સની ડાબી બાજુ લીટો એટલે 9 ને જમણી બાજુ લીટો એટલે 11. ઓકે, તો એમાં પર્સન્ટેજ નો નીકળે, એમાં જોમેટ્રી નો થાય, ટ્રિગોનોમેટ્રી નો થાય, કાંઈ નો થાય. તો ભારતીય નંબર સિસ્ટમ અરેબિયન લોકો અહીંયાથી લઈ ગયા, પછી એ લોકોનું યુરોપનું મેચ સારું થયું. તો એ લોકોનું પણ ઘણું બધું લખેલું છે એ લોકોએ. ઘણી બુક્સ આપણે હજી અહીંયા વાંચી નથી, અથવા વાંચી હોય તો પ્રચલિત નથી થઈ. એક ઇબ્ને બતુતા કરીને આવ્યા હતા અરબી મુસાફર, એ તુગલક શાસનમાં આવ્યા હતા. ઓકે, અને એણે મોહમ્મદ બિન તુગલક ના સમય ઉપર ઘણું બધું લખ્યું છે. એવી જ રીતે એક સાઉથમાં વિજયનગર કિંગડમમાં કૃષ્ણદેવરાય બીજા જે હતા, એના સમયમાં એક અરબથી મુસાફર આવ્યો હતો, અબ્દુલ રઝાક. નિકોલો કોન્ટી કરીને એક ઇટાલિયન ટ્રાવેલર પણ આવેલો હતો વિજયનગરમાં. તો આ બધાના વૃત્તાંતો ઉપરથી ભારત કેટલો સમૃદ્ધ દેશ હતો એ ખબર પડે. બીજી વસ્તુ, ત્યારની ઇકોનોમિક હિસ્ટ્રી શું હતી એના માટે પણ આ લોકોના જે ડિસ્ક્રિપ્શન છે એ ખૂબ કામના છે. એક યુએનનું ઓર્ગેનાઇઝેશન છે OECD, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. તો એણે એક ફ્રેન્ચ ઇકોનોમિસ્ટ એંગસ મેડિસનને કામ સોંપ્યું કે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ વર્લ્ડ ઉપર બુક લખો. તો 00 AD થી 2000 AD સુધી છેલ્લા 2000 વર્ષની ઇકોનોમિક હિસ્ટ્રી એણે લખી છે. અને એમાં ભારત કેટલો સમૃદ્ધ દેશ હતો એ એણે આ બધા ટ્રાવેલર્સના અકાઉન્ટ ઉપરથી કીધું છે કે દુનિયાની જીડીપીના લગભગ 33% જેવી જીડીપી ભારતની જીડીપી હતી. ઓકે, તો એ બધા આવા ટ્રાવેલર્સ આવ્યા હતા તો ખ્યાલ આવે. બાકી અત્યારે ઘણા બધા એવું પણ કહી દે છે, અંગ્રેજો એવું શીખડાવીને ગયા છે આપણને કે ભારત કોઈ દિવસ પૈસાદાર દેશ જ નહોતો, અમે આવીને પૈસાદાર બનાવ્યો. ઓકે, એટલે આ બધા ટ્રાવેલર ભગવાનની દયાથી આવ્યા હતા તો આપણને ખ્યાલ આવે એટલે માને. બાકી તો ઘણા છે કે માનતાય નથી, બહેસ કરે કે નહોતું એવું કાંઈ હતું જ નહીં. તો અંગ્રેજો એમને આવ્યા હતા અહીંયા માછી મારવા માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય 16 સંસ્કારોના નામ લખો અને તે પૈકીના કોઈ પણ 3ની ચર્ચા કરો. હું બધાયની કરી દઈશ. હા, જે 16 સંસ્કારો આપણા કહેવાય છે. તો એમાંની સૌથી પહેલું સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. આપણા દેશમાં, આપણા ગ્રંથોમાં, આપણી પદ્ધતિમાં સંભોગ ક્યારે કરવું, કયા સમયે કરવું, જેનાથી સારી સંતાન ઉત્પત્તિ થાય એ બધું દીધેલું છે. ઓકે, તો ગર્ભાધાન સંસ્કાર એના ઉપર છે કે પતિ પત્નીએ કયા સમયે, દિવસના કયા સમયમાં સંભોગ કરવું, ત્યારે પતિની માનસિક સ્થિતિ શું હોવી જોઈએ, પત્નીની માનસિક સ્થિતિ શું હોવી જોઈએ, બંનેની શારીરિક સ્થિતિ શું હોવી જોઈએ, એ બધું નક્કી કરી અને જો એ લોકો સંબંધ બાંધે તો શ્રેષ્ઠ સંતાન ઉત્પત્તિ થાય. ઓકે, એટલા એ પહેલો છે એ ગર્ભાધાન સંસ્કાર છે. એટલે એમાં લખ્યું છે બંનેએ સારું ભોજન કરવાનું, પ્રસન્ન ચિત્ત રહેવાનું હંમેશા. ઓકે, ઉત્સાહ, પ્રસન્નતા રહેવું હોવું જોઈએ, સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. જો મા બાપ બીમાર હોય ત્યારે સંભોગ થયું હોય તો બાળકને જેનેટિક ડિસઓર્ડર આવવાના ચાન્સીસ વધી જાય. ઓકે, આપણું તો આયુર્વેદ તો બહુ એડવાન્સ્ડ સાયન્સ છે. ઘણી જગ્યાએ આયુર્વેદ પાસે જવાબો છે એ એલોપેથી પાસે નથી. ઓકે, બીજું સંસ્કાર કહેવાય છે પુંસવન સંસ્કાર. સંસ્કૃત શબ્દ છે પુંસ. પુંસ શબ્દનો મતલબ થાય
માણસની આત્મા, સોલ, સ્પિરિટ, હ્યુમન બિંગ, અથવા બીજો એક મતલબ થાય ચાલવું, મૂવ કરવું. ઓકે, અને સવનનો મતલબ થાય છે ઉત્સવ. તો પુંસવન શબ્દનો મતલબ થાય કે માની અંદર જે બાળક છે, એક નવો જીવ આવ્યો છે, એનો હવે વિકાસ થાય છે, એના માટેનો સંસ્કાર છે. એટલે લગભગ પ્રેગ્નન્સીના 3જા મહિનાથી આ પુંસવન સંસ્કાર કરવામાં આવે. એમાં અમુક સુગંધિત દ્રવ્યો પતિ પત્નીને સુંગાડે છે. એ એક ધાર્મિક વિધિ થઈ ગઈ. એની પાછળનું એક સાયન્ટિફિક કારણ એવું છે કે એ 3જો મહિનો થાય ત્યારથી બાળકનો વિકાસ હવે ખૂબ વધારે થવા માંડશે. એટલે પતિ જો પત્નીને એ પુંસવન સંસ્કાર કરે તો પતિને ખ્યાલ આવે કે હવે મારે મારી પત્નીનું વધારે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે પત્નીને પણ ખ્યાલ આવે કે હવે મારે છોકરાનું ધ્યાન રાખવાનું છે. હવે હું એક નથી, મારી અંદર 2 જીવ છે. ઓકે, તો એ બાળકનો વિકાસ સૌથી વધુ સારી રીતે થાય એના માટે હોય છે. શું કામ? હવે 2 જણાનું ખાવાનું છે, એટલે માં જે ખાશે એમાંથી ઘણું બધું બાળક પણ લઈ લેશે. એટલે હવે એને એકદમ હૃષ્ટપુષ્ટ કરવાનું છે, એટલે માને વધુ ખવડાવવાનું. આ બધું સિમ્બોલિક છે. એટલે શું, 3જા મહિનાથી સાસરા પક્ષવાળા અથવા તો પિયર પક્ષવાળા જે પણ હોય, જ્યાં પણ માં રહેતી હોય, એ લોકો માના ખાવાનાનું વધારે ધ્યાન રાખે. પછી ઘણા પરિવારોમાં હજી ફોલો થાય છે કે 3જા મહિનાથી માને માથું ધોવાનું બંધ કરાવી દે. એની પણ સાયન્ટિફિક અસર છે. આ બધા ઉપર સ્ટડી થવી જોઈએ. આપણા સ્ટુડન્ટ છે જે BSc વાળા હોય કે MBBS વાળા હોય કે ઇવન BAMS વાળા હોય, એ લોકોએ સ્ટડી કરવી જોઈએ કે ભાઈ આ શું કામ હતા. ઇવન ગર્ભાધાન સંસ્કાર હતું તો એ શું હતું, એના ઉપર પેપર્સ પબ્લિશ કરવા જોઈએ. આપણને લોકોને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે એક્ઝેક્ટ શું છે. ઓકે, બધા પાછળ કંઈક કારણ તો રહ્યું જ હશે. 3જો સંસ્કાર કહેવાય છે સીમંતોનયન. આપણે ગુજરાતીમાં અપભ્રંશ તરીકે ઘણી વખત શ્રીમંત કહી દઈએ છીએ, ખોળો ભરવાનું. હવે એક નવી પદ્ધતિ ચાલુ થઈ છે ઇંગ્લિશમાં, બેબી શાવર કે. એટલે બેબી શાવર તો બહુ યાર નાની વસ્તુ છે. સીમંતોનયનનો મતલબ સમજશો તો ક્યારેય બેબી શાવર નહીં કહો, ખોળો ભરવાનું નહીં કહો, સીમંત જ કહેશો. સીમંત શબ્દનો મતલબ થાય વાળ, અને ઉન્નયનનો મતલબ થાય ઊંચા કરવા. 7મા મહિના, આપણે લગભગ 7મા મહિનામાં કરે છે, 7 મહિના પછી, સોરી, આપણી પદ્ધતિ પ્રમાણે 4થા, 6ઠા, 8વા કોઈ પણ મહિનામાં કરી શકાય. ઓડ નંબર પૂરો થયો હોય પછી કરવાનો. ઓકે, આ શું કામ કરવાનું છે કે હવે બાળક સમજવાનું, એની અંદર અમુક ઓર્ગન્સ આવી ગયા હશે. એટલે બાળકના જેમ કે ઓર્ગન એટલે હૃદય વગેરે આવી ગયું છે, મગજ ને મસ્તિષ્ક ને બધું ડેવલપ થવા માંડ્યું હોય, તો ત્યારથી બાળક સાંભળવાનું, શીખવાનું શરૂ કરી દેશે. અભિમન્યુવાળી તો ખબર જ છે બધાને, ફેમસ વસ્તુ છે. એના સિવાય અમુક બીજા ઉદાહરણ છે જે ફેમસ નથી એટલા. પ્રહલાદ જ્યારે એમની માતા ક્રયાધુના ગર્ભમાં હતો ત્યારે દેવર્ષિ નારદે જે એને ભગવત ભક્તિ સંભળાવી હતી એ લઈને જન્મો હતો, એટલે પ્રહલાદ મોટો ભક્ત હતો. ઓકે, એવી જ રીતે શુકદેવ, જેમણે આખી ભાગવત કથા કીધી છે, એમણે પણ પોતાની માના ગર્ભમાં રહી અને વ્યાસ, એમના પિતા વેદવ્યાસ પાસે આખું બધું જ્ઞાન ભેગું કર્યું હતું. ઓકે, યુરોપમાં પણ ઘણા એક્સપેરિમેન્ટ થાય છે કે બાળક ગર્ભમાં હોય ત્યારે એને અમુક બાઇબલના પેલા શ્લોક ટાઈપ સંભળાવે અને એ લોકો કહે છે કે એ બાળકની IQ ને બધું લર્નિંગ કેપેસિટી ને બધું સારું હોય છે. આવા ઘણા રિસર્ચ થાય છે. ઓકે, તો સીમંત કરવાનું છે, પતિ પત્નીના વાળ ઊંચા કરશે, એટલા માટેનું નામ છે સીમંત ઉન્નયન. ઓકે, અને ત્યારથી અગેન સિમ્બોલિક છે. ઓકે, ત્યારથી પછી માને પાસે કામ કરાવવાનું એકદમ ઘટી જાય. ઓકે, એને કે બેસી અને સારું વાંચ, સારું સાંભળ, કારણ કે ત્યારે પછી માની હાલત ઘણી નાજુક થઈ જતી હોય, એટલે એની પાસે બધા કામ છોડાવી દેવામાં આવે. ઓકે, એટલે આવી બધી વિધિઓ કરતા હોય ને તો સાસરા પક્ષવાળા ધ્યાન રાખે માનું. ઓકે, એટલે આ બધાના અમુક સામાજિક કારણો પણ હોય. ઓકે, હા, પતિ એટલા માટે કરવાનું છે
કે મેઇન ધ્યાન એણે રાખવાનું છે, તો એને ખ્યાલ આવે. ઓકે, એના પછીનો ચોથો સંસ્કાર છે જાતિક્રમ સંસ્કાર. જાતિ શબ્દનો મતલબ થાય એકચ્યુઅલી જન્મ. તો બાળકનો જન્મ થયો એટલે હવે એને જન્મને લગતા જે કામ એની સાથે કરવાના હોય જન્મ થયા પછીના, એ સંસ્કાર એટલે એને કીધું છે જાતિક્રમ સંસ્કાર. ઓકે, એક તો પેલી વસ્તુ અમુક ખવડાવવામાં આવે છે, મધ ને ઘી ને બધું, કારણ કે ઓલું આપણે ગળથુંથી પીવડાવવાનું કે ને એ વસ્તુ. અને બીજી વસ્તુ મંત્રોનું ઉચ્ચારણ ને બધું થાય છે ત્યારે બાળકનું જે પેલું સૂતક હોય એ સમાપ્ત થાય. આ જ્યારે જાતક્રમ થાય એટલે આપણે લગભગ જેને છઠ્ઠી કહીએ છીએ એ સમય ગણી શકો. સૂતક એટલે બાળક જ્યારે આવ્યું હોય મારા પેટમાંથી ત્યારે બધું જે બ્લડ ને બધું નીકળ્યું હોય, તો ત્યારના સમયમાં એન્ટિસેપ્ટિક ને બધું નહોતું, એટલે 6 દિવસ 12 દિવસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે એ પાડવામાં આવે. એ સમયે કોઈ મંદિરે ન જાય, બહાર જવાનું પણ ટાળે. શું કામ? એ જમ્સ એના બાળકના જમ્સ ઘરમાં હશે, એટલે બેઝિક સોશિયલ હાઇજીન છે. અત્યારે કેમ આપણે એક મહામારીમાંથી ગુજરીએ છીએ તો એક અમુક સોશિયલ હાઇજીન આપણે લોકો મેન્ટેન કરીએ છીએ, એવી જ રીતે અમુક સોશિયલ હાઇજીન, આ સૂતક છે એ સોશિયલ હાઇજીનનો એક સિમ્બોલ છે કે ભાઈ મારા ઘરમાં જમ્સ છે, એ જમ્સ મારી ઉપર લાગ્યા હશે એટલે હું પબ્લિકમાં નહીં જાઉં, તો મારાથી એ જમ્સ બીજા કોઈને લાગે નહીં. ઓકે, તો એ સમાપ્ત થાય એટલે જાતિક્રમ કરે. એટલા માટે છઠ્ઠીના દિવસે બધાને બોલાવે ઘરમાં કે હવે આવજો, હવે અમારું સૂતક સમાપ્ત થઈ ગયું છે. નેક્સ્ટ છે નામકરણ સંસ્કાર. બાળકનું નામ પાડવાનું બહુ આપણે મહત્વપૂર્ણ કીધું છે, અને નામ જેવું રાખો એવા ગુણ આવે બાળકમાં. ઓકે, આપણે ત્યાં તો દરેક નામ પાછળ સ્ટોરી પણ હોય છે કે આનું નામ આવું શું કામ રાખ્યું. ઓકે, મોટા ભાગના નામ તો આપણે ભગવાનના નામ જ રાખવામાં આવે છે કે બાળકમાં એ ગુણ આવે એ ભગવાન જેવા. ઓકે, એટલે સીધી વસ્તુ સિમ્પલ સાયકોલોજી છે, સિમ્પલ પ્લેન સાયકોલોજી છે. તમે જે વસ્તુ દિવસ રાત સાંભળો, વિચારો, તમારું નામ તમારા ચિંતન મનનમાં તો ઘણી વખત હોય, બેઠા બેઠા સાઇન કરતા હો, ઓટોગ્રાફ દેતા હો, તો એનો અસર તો પડવાનો જ છે. નામ 2 પ્રકારના હોય છે, એક ગુપ્ત નામ કહેવાય, બીજું પ્રચલિત નામ કહેવાય. ગુપ્ત નામ ખાલી મા બાપ વચ્ચે જ ખ્યાલ હોય છે, અને કુંડલીમાં એ ગુપ્ત નામ રાખે, અને જ્યારે કંઈ ઓલી પૂજાપાઠ કરાવવાની હોય તો એ ગુપ્ત નામ મનમાં બોલે. પ્રચલિત નામ તો જે ચોપડે લખી નાખ્યું પ્રચલિત નામ થયું. ગુપ્ત નામ અલગ રાખવાની પદ્ધતિ એટલે છે કે કોઈ વશીકરણ કે એવું કાંઈ બાળક ઉપર ન થઈ શકે. એનું ઓરિજિનલ નામ જ ન ખબર હોય કોઈને તો એ વશીકરણ ફેલ થઈ જાય. આ ગુપ્ત નામવાળી સિસ્ટમ પણ લુપ્ત થઈ ગઈ છે. એની પણ અવેરનેસ રાખવાની જરૂર છે. એની હાવ નેક્સ્ટ છે નિષ્ક્રમણ. અને આપણા દેશમાં તો નામ છે ને કર્મોથી જ દીધેલા છે. તમે જોજો ઘણા બધા દેવી દેવતાઓના નામ જ નથી. ઉદાહરણ હનુમાનજી, નામ જ નથી એમનું કાંઈ. હનુ એટલે દાઢી, દાઢી ઉપર માન થયું એટલે હનુમાન, કર્મ ઉપરથી જ નામ આવેલું છે. મારુતિ એટલે મારુતનો દીકરો, મારુત એટલે પવન, પવનનો દીકરો એટલે મારુતિ. બજરંગી એટલે પેલું સિંદૂર લગાવી દીધું હતું એટલે બજરંગી. બલી એટલે તો શું છે? બાહુબલી છે, મહાબલી છે. એટલે મહાવીર એક નામ છે, વીર છે. એટલે એમના તમામ નામ એમના કર્મ ઉપર જ બેઝડ છે. એમનું એકચ્યુઅલી નામ જ નથી એકેય. આપણું કેમ આમ નામ પાડી દીધું હોય કે આ નામ તારું કાલથી. ઓકે, એમણે બધા નામ અર્જિત કરેલા છે. ઓકે, તો આપણે તો આવા ઘણા બધા હોય કે કર્મ ઉપરથી નામ રાખવાનું. એટલે નામ, બીજી વસ્તુ સંસ્કૃતમાં નામ રાખવા પાછળના કારણો એ હોય. ઓકે, આજકાલ મા બાપ ઇંગ્લિશ નામની ઘેલછા છે, યુરોપમાં ને અમેરિકામાં સંસ્કૃત નામોની ઘેલછા છે. ઓકે, એકબીજાને કોપી કરતા રહીએ છીએ, પણ આપણી પાસે જે હીરો હોય એ બીજાનો પથ્થરો જોઈને ફેંકી ન દેવાય. ઓકે, બહુ ગહેરાઈવાળા મતલબ હોય છે એક એક નામની પાછળ. ઓકે, ઉદાહરણ મેં તમને આપ્યું, હનુમાન, મારુતિ વગેરે. એના પછીનો સંસ્કાર છે નિષ્ક્રમણ સંસ્કાર.
ચોથા મહિનાથી કરવામાં આવે. નિષ્ક્રમણ એટલે પછી બાળકને સૂર્યના તડકામાં બતાવવામાં આવે. નિષ્ક્રમણ એટલે કાઢવું, બહાર કાઢવું. તો પછી બાળકને ઘરમાંથી બહાર કાઢશે, ત્યાં સુધી બહાર કાઢતા નહોતા. ઓકે, હવે ઓલી પેટીમાં મૂકે છે બાળકને ગરમી આપવા માટે. પહેલાં સૂર્યનો તાપ આપતા હતા, સવારના હળવો તાપ આપવાનો હોય, બાળકની બધી વિટામિન ડી ને બધું મળે, બધું હટ્ટું કટ્ટું થાય, એટલે તડકામાં બેસાડીને માલિશ કરે. ઓકે, પ્યોર સાયન્ટિફિક વસ્તુ છે. એને શું એક કર્મકાંડ સાથે એક જોડી દીધું એટલે ફરજિયાત થાય હવેથી. ઓકે, એના પછીનો સંસ્કાર છે અન્નપ્રાશન સંસ્કાર. અન્નપ્રાશન 6 થી 7 મહિના પછી કરવામાં આવે છે. હવે બાળકને કંઈક અનાજ ખાવાનું આપવામાં આવશે. ત્યાં સુધી બાળકનું પેટ ભરવાનું જ ચાલતું હતું મા પાસે, અને માના દૂધ જેવું એકેય ફૂડ ન હોય બાળક માટે. ઓકે, હવે તો મેં જોયા જે હોસ્પિટલમાંથી ઘરે ન આવ્યું હોય બાળક, ત્યાં સેરેલેક પીવડાવવા માંડે છે. એલા એમાં શિવાજી ન પાકે સેરેલેક પીને. ઓકે, એમાં મહારાણા પ્રતાપ ન થાય મારા ભાઈ ફેક્ટરીનું ખાવાનું ખાઈને. એટલે જે જ્યારે કરવાનું હોય ત્યારે કરવાનું હોય. ઓકે, એટલે 6-7 મહિના પછી અન્ન ખવડાવવાનું શરૂ કરે ધીમે ધીમે. ગામડામાં તો 2 વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગનો રિવાજ હજી ઘણી જગ્યાએ છે. અને જે લોકોએ લાંબો સમય બ્રેસ્ટ ફીડિંગ કર્યું હોય એના છોકરા હટ્ટાકટ્ટા વધારે હોય, તંદુરસ્તી વધારે હોય. ઓકે, એટલા માટે આપણે આ 6-7 મહિના પછી મિનિમમ 6-7 મહિના એ સમયમાં રાખ્યું હતું કે 6-7 મહિના તો એટલીસ્ટ માનું દૂધ જ પીવડાવજો. ઓકે, એના પછીનો સંસ્કાર છે ચૂડાકર્મ, વાળ ઉતારવાના. ઓકે, ઘણા એમાં અલગ અલગ પરિવારોમાં અલગ અલગ પદ્ધતિ હોય છે. એ વાળ ઉતારવાના એટલે જરૂરી હોય કે માના પેટમાંથી જ્યારે બાળક આવ્યું હતું ને જે બધું એ જે બેગમાં રહ્યું હશે, ઓકે, એમાં જેનું વેસ્ટેજ એ પડ્યો હશે એ ગર્ભમાં જ, પછી લોહી નીકળ્યું હશે બધું, તો એ બધી ઇમ્પ્યોરિટીઝ વાળમાં હજી ચોટેલી હશે. એટલે એ બધી કાઢવા માટે પહેલાં અમુક વાળને મોટા થવા દે, પછી મુંડન કરે. ઓકે, અને આ બધા માટે ફરજિયાત છે ચૂડાકર્મ તો. ઓકે, એવું કહે છે કે ચૂડાકર્મ કરવાથી બાળકની બુદ્ધિ તેજ થાય, સ્વાસ્થ્ય લાભ થાય, વગેરે વગેરે ઘણા બધા લાભ છે. એના પછીનો 9મો સંસ્કાર છે કર્ણવેદ. આપણે હવે તો બંધ થઈ ગયું છે, બધાના કાન વિંધવામાં આવતા હતા, છોકરો હોય કે છોકરી હોય. ઓકે, એની પાછળ પણ અમુક સાયન્ટિફિક કારણ છે. અગેન રિસર્ચ થવું જોઈએ કે શું સાયન્ટિફિક કારણ છે. ઓકે, એવું કહે છે કે એનાથી અમુક વાતપિત્તના દોષો કંટ્રોલમાં રહે છે. તો આની સ્ટડી થવી જોઈએ. હા, પેપર પ્રેઝન્ટ થાય, આપણા છોકરાઓ કરે તો આપણા જેવા નહીં લાભ થાય કે એકચ્યુઅલ શું છે ખ્યાલ આવે. એના પછીનો સંસ્કાર છે યજ્ઞોપવિત. યજ્ઞોપવિત એટલે જનેવ અથવા ઉપનયન. ઉપનયન શબ્દનો મતલબ થાય ઉપ એટલે પાસે અને નયન એટલે જોવું. ગુરુની પાસે જ્યારે બાળક જાય ત્યારે ગુરુ એના ઉપર દ્રષ્ટિપાત કરે એટલે એને ઉપનયન સંસ્કાર કીધા છે. ગુરુકુલમાં એડમિશન મેળવવા પહેલાં દરેક બાળકને જનેવ આપવાનો રિવાજ હતો. ઓકે, અત્યારે અમદાવાદમાં એક મસ્ત સાબરમતીમાં ગુરુકુલ ચાલે છે, એટલે યુગાનુકૂલ ગુરુકુલ છે. સંસ્કૃત પણ શીખે છે, વૈદિક મેથ્સ પણ શીખે છે, સાયન્સ, ઇકોનોમિક્સ બધું શીખે છે ત્યાંના બાળકો. સેમ આ જ પદ્ધતિ છે અને બધાનો યજ્ઞોપવિત કરવાનો આપણે રિવાજ છે. અલગ અલગ એજ અલગ અલગ માટે કીધેલી છે. એ જે જનેવ પહેરાવે એમાં જનેવમાં 3 દોરા હોય, 3 સૂત્ર હોય. એ બ્રહ્મા વિષ્ણુ મહેશના સિમ્બોલ છે અને આધ્યાત્મિક ને ઘણા બધા કન્સેપ્ટ છે એમાં. ઓકે, આપણે એવું કીધું છે કે જનેવ પહેલાં લગ્ન તો નો જ થાય એટલીસ્ટ. એટલે આ લગ્ન પહેલાં અમુક બેઝિક એજ્યુકેશન દરેક બાળકને મળી રહે એના માટેની પદ્ધતિ છે. એટલે કીધું છે કે જનેવ બધાની ફરજિયાત. આપણે જનેવ કરાતી ત્યારે ગુરુકુલમાં ગયા પહેલાં, હવે જનેવ એટલે ફોર્માલિટી થઈ ગઈ છે. એના પછીનો સંસ્કાર છે વિદ્યારંભ. આના 2 શબ્દો છે, વેદારંભ અથવા વિદ્યારંભ. વેદ શબ્દનો ધાતુ છે વિદ. વિદ એટલે જાણવું. એટલે જ્યારે ગુરુકુલમાં શીખવા જશે
એ સંસ્કારને કીધું છે વિદ્યારંભ. દરેકનો વિદ્યારંભ કરવાનો છે, દરેકને ગુરુકુલમાં એડમિશન અપાવવાનું જ છે, દરેકે શીખવાનું જ છે. એના પછીનો સંસ્કાર છે કેશાંત. કેશાંત એટલે વાળ કાપવાના. ગુરુકુલમાં એડમિશન મેળવવા પહેલાં ફરીથી આખું મુંડન કરવાનું છે. પેલી રામાયણ સિરિયલમાં જોયું હશે, બધા ચારેય બાળકોના મુંડન કર્યા હતા. ઓકે, તો એના માટે પણ ફરીથી અગેન મુંડન કરવાનું છે. એના પછીનો સંસ્કાર છે સમાવર્તન. સમાવર્તન એટલે ઘરે ફરીથી પાછા જવું. તો જ્યારે ગુરુકુલથી બાળક ઘરે જશે ત્યારે સમાવર્તન થાય. ત્યારે ગુરુજી એને ગ્રેજ્યુએશનમાં દીક્ષા આપશે. ત્યારે એને ફૂસફૂસ પેલું ડિઓડ્રન્ટ લગાવવાની, એટલે ગુરુ પોતે અત્તર આપે કે હવે સુગંધ લેવાની છૂટ. શું કામ? એ કામોત્તેજક હોય. ઓકે, એ સેન્સીસને જાગૃત કરે. એટલે ગુરુકુલમાં બ્રહ્મચર્ય રાખવાનું છે. બ્રહ્મચર્ય એટલે રાખવાનું છે કે ભણવાનું વધુ સારું થઈ શકે. એટલે ત્યાં સુધી વિદ્યાર્થીને ફૂસફૂસ કરવાની છૂટ નથી. એટલે એ આ સમાવર્તનમાં ગુરુજી અમુક વસ્તુઓ આપશે જે એને ત્યારે નહોતી, જે હજી સુધી મનાઈ હતી એ વસ્તુ હવે ગુરુજી આપશે, શીખડાવશે. સમાજમાં કઈ રીતે વધુ સારી રીતે રહેવું એ બધું શીખડાવશે ગુરુ, એ સંસ્કાર આપશે. ઓકે, બધા સંઘર્ષો માટે તૈયાર કરશે. એના પછીનો સંસ્કાર છે વિવાહ, આપણને બધાને ખ્યાલ છે. એના પછીનો સંસ્કાર છે વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમનો મતલબ જે તમે સિરિયલ્સમાં જોયું હશે કે જંગલમાં વયા ગયા, એ મતલબ અત્યારે નથી થતો. અત્યારે આપણે જે 4 આશ્રમ કહેવાય છે, 25 વર્ષ બ્રહ્મચર્ય, પછીના 25 વર્ષ ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમમાં લગ્ન કરવાના, પૈસા કમાવાના, ધંધો ચલાવવાનો. પછીના 25 વર્ષ જે વાનપ્રસ્થાશ્રમ છે એનો મતલબ થાય કે તમે જે ગૃહસ્થાશ્રમમાં કમાયા, સમાજ પાસેથી જે કમાયા, એ હવે સમાજને પાછું આપવાનું ચાલુ કરો. એટલે પછીના 25 વર્ષ સામાજિક કાર્યો કરવાના છે, જે ઘણા બધા ચૂકી જતા હોય છે. ઘણા બધા એક્ટિવ હોય છે સેવા કાર્યોમાં, ખૂબ તમે જોતા હશો રિટાયર્ડ લાઈફ સેવા કાર્યોમાં ખૂબ જોરશોરથી કાઢતા હોય છે. તો એ કામ છે વાનપ્રસ્થાશ્રમનું. ઓકે, બહુ જરૂરી છે. તમે જે આજીવન લીધું છે એ પાછું આપો. અને છેલ્લો અંત્યેષ્ટિ, અંતિમ સંસ્કાર, એ પણ ખ્યાલ જ છે આપણને. આમાંથી કોઈ પણ 3નું વર્ણન દેવાનું છે. મારા ખ્યાલથી વિવાહ, અંતિમ સંસ્કાર, સીમંત, નામકરણ, આટલું તો દરેકને ખ્યાલ હોય જ. જનેવ, ઉપનયન, બરાબર, 3 જ પૂછ્યા જીપીએસસીએ. આપણે લગભગ 5 તો આપણે લોકોને ખ્યાલ હશે, હજી કરીએ છીએ. ઓકે, મુંડન, બરાબર, 6 તો ઘણા, એટલા તો થઈ પડે. ઓકે, જવાબ તો લખાઈ જાય તમારો. એના પછીનો ક્વેશ્ચન છે, પૂછ્યું છે ગુજરાતમાં વ્યવસાયી રંગભૂમિ અને અવેતન રંગભૂમિ વચ્ચેના ભેદ બતાવો. ડિફરન્સીસ બિટવીન પ્રોફેશનલ થિયેટર એન્ડ એમેચ્યોર થિયેટર ઇન ગુજરાત. આ એક ક્વેશ્ચન ગુગલી, બાઉન્સર, ઓફ સ્પિન, લેગ સ્પિન એક સાથે બધું એકારે, શેન વોન બધું એકારે કરી નાખ્યું છે આમાં. એટલે મતલબ આમ આઉટ ઓફ ધ લીગ ક્વેશ્ચન છે. કલ્પના ન હોય કે આવો ક્વેશ્ચન પૂછી શકે. પેલી સમાંતર સિનેમાની વાત થઈ એ રીતે. એમેચ્યોર થિયેટર, અવેતન નાટક, રંગભૂમિ. રંગભૂમિ એટલે નાટક, હા, પેલી વસ્તુ. એમાં અગેન 2 ફિલ્ડ છે. એક છે કમર્શિયલ થિયેટર. કમર્શિયલ થિયેટર એટલે તમે સિદ્ધાર્થ રાંદેરિયાના કે સંજય ગોરડિયાના નાટકો જોયા હશે. ન જોયા હોય તો જોઈ લેજો, બહુ મસ્ત જોવા જેવા હોય છે. આમ મન મૂકીને હસવાનું, મોટાભાગના ફેમિલી સાથે જોઈ શકાય એવા હોય છે. અમુકમાં ગડબડ વાતો કરી નાખે છે, તો જોઈ શકો છો ફેમિલી સાથે પણ. એટલે એ થયા કમર્શિયલ નાટક. કમર્શિયલ નાટકમાં વધારે અગેન પેલા ફિલ્મ જેવું જ મસાલા વસ્તુ હશે જે જનતાને વધુ ગમે છે એ. એની સામે બીજું એક થિયેટર પેરેલલી ડેવલપ થયું, એને કહેવાય છે એમેચ્યોર થિયેટર ઇંગ્લિશમાં. ગુજરાતીમાં અવેતન રંગભૂમિ. અવેતન એટલા માટે કે એમાં સામાજિક ઇસ્યુઝ ઉઠાવ્યા હશે, જે લોકો જોવા જાશે પૈસા દઈને એવું જરૂરી નથી. એટલે એ બધું પરફોર્મન્સ ક્યાં થતું હોય? કોલેજીસમાં. અને એમાં રિટર્ન મળવાની આશા ન હોય. એ ડાયરેક્ટર પોતાના શોખથી કરતો હોય, ઘણીવાર કોઈ મેસેજ સમાજ સુધી પહોંચાડવા કરતો હોય.
અથવા ખાલી રિસ્પોન્સિબિલિટી સમજીને અથવા પોતાનું આર્ટિસ્ટ તરીકે ડેવલપમેન્ટ વધુ થાય. ઓકે, એટલા માટે કરતો હોય ડાયરેક્ટર. તો ગુજરાતમાં આ એમેચ્યોર થિયેટરની શરૂઆત કરી હતી ચંચી મહેતાએ. સીસી મહેતા નામ છે. ચંચી મહેતાથી વધારે ફેમસ છે. આખું નામ છે એમનું ચંદ્રવદન ચિમનલાલ મહેતા. ઓકે, અને એમણે શરૂઆત કરી હતી આની 1925થી. ગુજરાતમાં નાટકનો ઇતિહાસ બહુ ઝાઝો જૂનો નથી. અત્યારે જે નાટક કહીએ છીએ આપણે, ભવાઈ ખૂબ જૂની છે. ભવાઈ આપણે થતી હતી 14મી સદીથી. ઓકે, અને એ સ્ટેજ વગર થતી એમ. એટલે એક મંડળી હોય એ ભજન ગાતી ગાતી ગમે ત્યાં જાય, ગામની વચ્ચે આખા ગામમાંથી ભજન ગાતી ગાતી નીકળે. એટલે ગામના લોકોને ખ્યાલ આવે કે આ લોકો ચોકમાં જઈને ભવાઈ કરશે, ત્યાં સુધીમાં ક્રાઉડ ભેગું થઈ જાય અને પછી ક્રાઉડની વચ્ચે ભવાઈ કરે. અત્યારે એને નુક્કડ નાટક કહેવાય છે. ઓકે, શેરી નાટક ક્યાંય જોયા હશે તો. 16મી સદીમાં જ્યારે પોર્ચુગીઝ મિશનરીઝ આવ્યા, ક્રિશ્ચિયન મિશનરી આવ્યા, ત્યારે એ લોકોએ જીસસ ક્રાઇસ્ટના જીવન ઉપર આ રીતે નાટક ભજવવાના શરૂ કર્યા. અને એમાં એ લોકોએ લોકલ ભાષાઓમાં ફેલાવો થાય ક્રિશ્ચિયાનિટીનો એટલા માટે શરૂ કર્યા હતા. પછી એના ઉપરથી આઈડિયા લઈ અને પારસી થિયેટર શરૂ થયું ગુજરાતીમાં. એ પારસી થિયેટરમાં શુદ્ધ ગુજરાતી નહોતી બોલાતી, એમાં ઉર્દુ ને ફારસી ને એ બધું મિક્સચરવાળી ભાષા બોલાતી હતી. એ શરૂ કરવાવાળા પહેલા વ્યક્તિ હતા ગુજરાતીમાં દલપતરામ. 1850માં એમણે શરૂ કરી. અને લક્ષ્મી નાટક એમનું નામ હતું પહેલા નાટકનું ગુજરાતી, પણ એ પારસી ભાષામાં થયું હતું. ઓકે, પછી એ લોકોની પારસી નાટક મંડળી શરૂ થઈ. એમાં એક રુસ્તમ સોહરાબ એક નાટક બહુ ફેમસ થયું હતું ત્યારે, જે 10મી સદીમાં પર્શિયાના લોકો ઉપર જે અત્યાચારો થયા એના ઉપર હતું. અને પછી ગુજરાતી નાટક મંડળી શરૂ થઈ 1878માં. સુબોધ નાટક મંડળી નામ હતું એનું. મૂળજી અને વાઘજી ઓઝા એના મેઇન પ્રોપાઉન્ડર હતા. ઓકે, આ એમેચ્યોર થિયેટર શરૂ કર્યું હતું ચંચી મહેતાએ. એમનું નાટક હતું બહુ ફેમસ, આગગાડી. આગગાડીમાં મજૂરોની દશા ઉપર એમણે નાટક ભજવવાના શરૂ કર્યા હતા. મોટા ડિફરન્સીસમાં મેં કીધું એમ, કમર્શિયલ નાટક છે એ મસાલા ઇસ્યુ ઉપર હોય, કોમેડી ને પેલું ફેમિલી ને એ બધું, ડ્રામા ને એ બધું વધારે હોય. એમેચ્યોર થિયેટર જે છે, અવેતન રંગભૂમિ છે, એમાં કોઈ સામાજિક ઇસ્યુ લઈને ચાલતા હોય, એમાં પૈસાના રિટર્નની અપેક્ષા ન હોય, એમાં એક્ટિંગ ઉપર વધારે જોર દેવામાં આવતું હોય. બરાબર, એટલે ઓલામાં તો શું બીજો મસાલો નાખ્યો છે ને તમે, હવે તો ગીત બીત ને ડાન્સ બાન્સ ને બધું નાખી દે છે. ઓકે, પહેલું શુદ્ધ એમ પ્રિન્સિપલ્સ ઉપર ચાલતું હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન અગેન ગૂગલી પૂછ્યો છે. પાળિયાઓ લોક સંસ્કૃતિના છડીદાર છે, ચર્ચા કરો. પાળિયાઝ આર મેસ બેરર્સ ઓફ ફોક કલ્ચર. પાળિયા શબ્દ એટલે મૂર્તિ, ખાંભી. કોઈ પણ વ્યક્તિએ દેશ માટે, દેશની રક્ષા માટે, બેનો દીકરીઓની રક્ષા માટે, ગાયની રક્ષા માટે પોતાનો જીવ દીધો હોય તો એના પાળિયા બનાવવામાં આવે. આપણા બધાના લગભગ સુરાપુરા હશે. એ સુરાપુરાની જે ખાંભી હોય એને પાળિયા કહેવાય. ઓકે, તો ઘણા બધા પાળિયાઓ બનેલા છે ગુજરાતમાં. સૌરાષ્ટ્રમાં તો ગામડે ગામડે પાળિયાઓ છે. સૌથી જૂનું પાળિયું મારા ખ્યાલથી સોમનાથવાળું હમીરજી ગોહેલનું છે, કે એમણે જે સોમનાથના મંદિરને બચાવવા માટે પોતાની શહીદી આપી હતી. એમની સાથે ઘણા બધા યુવાનોએ શહીદી આપી હતી અને સ્વયંભૂ આંદોલન થયું હતું. તો ત્યાંથી શરૂ થયું અને લોક સંસ્કૃતિમાં ડાયરાઓમાં આ બધા જેટલા લોકોના પાળિયાઓ બનેલા છે, રામદેવ પીર કયો કે પછી ઘણા બધા બાપા સીતારામ કહો કે પછી ઘણા બધાના કિસ્સાઓ આપણે રેગ્યુલર સાંભળતા જોઈએ છીએ. ઓકે, તો એમનું લોક સંસ્કૃતિમાં ઘણું મોટું યોગદાન છે. તમને જેમની કથા યાદ હોય
એની બ્રીફમાં કહી શકો કે ભાઈ ઉદાહરણ સ્વરૂપે. ઓકે, હમીરજી ગોહેલ ઉપર ડાયરા થતા હોય છે, સતી રાણક દેવી કહો, જેસલ તોરલ કહો, એમના એક્ઝેક્ટલી પાડિયા નહીં પણ એમની સમાધિ છે બંનેની. ઓકે, બરાબર. એટલે આવા જ્યાં એમને સમાધિ અપાતી, એટલે જ્યાં પણ એમની પાડિયાની જગ્યા નક્કી કરવામાં આવે ત્યાં કોતરણી પણ થતી, નીચે લખવામાં પણ આવતું કે આના દિવસે વીરગતિ પામ્યા છે. ઘણી જગ્યાએ એવું પણ હોય છે પાડિયામાં કે ધળ અલગ હોય, સર અલગ હોય, બે અલગ અલગ પાડિયા બનાવવામાં આવે. ઓકે, તો ખૂબ સંઘર્ષ કરેલો છે લોકોએ, તો એ બધું લખી શકો છો. ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે ભારતીય સંત કવયિત્રીઓના સમાજ દર્શન વિશે નોંધ લખો. સેન્ટ પોએટેસ, જે સંત કવયિત્રીઓ હોય એમનું સામાજિક દર્શન શું હતું એના ઉપર એક નોંધ લખો. એક બે ધ્યાનમાં આવે છે, એક મીરાબાઈ, એક ગંગા સતી, અને એક તમિલનાડુના કવયિત્રી હતા અંડલ દેવી. ઓકે, તો કદાચ ઉચ્ચારણ ખોટું હોય તો માફ કરજો. ઇંગ્લિશમાં વાંચીને ઘણીવાર ભારતીય નામોમાં ગડબડી થાય છે. તો મીરાબાઈનું આપણે સૌથી પ્રચલિત ખ્યાલ જ છે. નારી સશક્તિકરણ માટેનો એક મોટી પ્રતિમા કહી શકો તમે, કે એ સમયે વિચાર કરો, રાજાની ખિલાફ જઈ અને પોતાના નિર્ણયો લેવા, અને રાજાનું આટલું દબાણ હોવા છતાં, એમના જે દેર હતા રાણા, એમનું આટલું મોટું દબાણ હોવા છતાં કૃષ્ણ ભક્તિ ન છોડવી અને ભજન મંડળી ન છોડવી. પછી છેલ્લે મથુરા અને દ્વારકા શિફ્ટ થઈ ગયા. તો એક નારી સશક્તિકરણ ઉપર ખૂબ એમનું મોટું યોગદાન રહેલું. બીજું સામાજિક સમરસતા ઉપર એમનું ખૂબ મોટું યોગદાન રહેલું. મીરાબાઈ એક રાજપૂતાણી સ્ત્રી હતા. એમણે એક બ્રાહ્મણ તુલસીદાસને ચિઠ્ઠી લખી કે મારે ગુરુ જોઈએ છે, મને ગુરુ આપો. અને તુલસીદાસે એમને મોકલા રવિદાસ પાસે. રવિદાસ એટલે મોચી હતા, એ વ્યવસાયે મોચી હતા અને કવિતા કરતા હતા અને સંત કવિ કહેવાયા. અને મીરાબાઈએ રવિદાસને ગુરુ બનાવ્યા. તો આ ત્રણેયની ત્રિપુટી જુઓ તમે તો સામાજિક સમરસતાનું, જાતિવાદ ખતમ કરવાનું એક બહુ સારું ઉદાહરણ જોઈ શકો તમે. અને મીરાબાઈ અને એટલે સહર્ષ સ્વીકાર્યા એમણે, તુલસીદાસે સજેસ્ટ કર્યા એક આ જાતિ પ્રથા, ત્યારે જે દૂષણ ઘૂસી ગયું સમાજમાં, ઓકે, એ ખતમ કરવા માટે. પાનબાઈ અગેન જાતિ પ્રથા ઉપર એમણે ઘણા ભજનોમાં ટકોર કરેલી છે કે જાતિપાતથી મેલીને જોવો. ઓકે, આપણે સંત એને કહેવાય જે જાતિ ન જોવે ને. ઓકે, અંડલ દેવી જે છે તમિલનાડુના, એમણે અગેન નારી સશક્તિકરણ ઉપર ખૂબ કામ કરેલું. એમની કવિતાઓની ખૂબ ટીકા થયેલી ત્યાં તમિલનાડુમાં, પણ અડગ રહ્યા અંડલ દેવી. અને એમની કૃષ્ણ ભક્તિ એમની મીરાબાઈ જેવી જ હતી. અને એમની કવિતાઓની ખૂબ ટીકા થતી કે આવું કાંઈ હોય કાંઈ ભગવાનને પતિ મનાઈને. ઓકે, પણ એમને ભાવ આવતો હતો કૃષ્ણ ભગવાન માટે, એટલે એમણે કવિતાઓ ચાલુ રાખી. તો કંટ્રોવર્સી પણ ઘણી થયેલી હતી. તો આ એક બે વસ્તુ અમારા ધ્યાનમાં આવે છે. ગંગા સતીનું અગેન રાષ્ટ્રભક્તિ ઉપર અને એમણે ખૂબ કામ કરેલું, કે પદ્માવતીના શહાદતને પણ જે રીતે એમણે કીધું છે. પછી મેરુ તો ડગે પણ મનડા ના ડગે, અને વીજળીના તારે પોરાવો મોતીડા. તો એક શૌર્ય જગાવવાનું કામ પણ એમણે કરેલું એ સમાજમાં. ત્યારે પણ જરૂર હતી જ આ બધી વસ્તુઓની. ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે ઉત્તર ભારતની નદીઓ અને દ્વીપકલ્પીય એટલે પેનિન્સુલર ડ્રેનેજ સિસ્ટમ, એ બંને વચ્ચેની ડિફરન્સીસ, ભિન્ન લાક્ષણિકતાઓ જણાવો. ફરીથી જોગ્રાફીમાં જઈએ છીએ આપણે. પહેલો ડિફરન્સ છે કે ઉત્તર ભારતની જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ બારમાસી નદીઓ છે, પેરેનિયલ ઇન નેચર. પેરેનિયલ એટલે 12 મહિના એ નદી વહેતી જ હોય. શું કામ? બરફના પહાડમાંથી નીકળે છે
એટલે જ્યારે માર્ચ એપ્રિલ મહિનામાં આપણી બાજુની નદીઓ સુકાઈ જતી હોય ત્યારે વાં હિમાલયનો બરફ ઓગળવાનો ચાલુ થશે એટલે ત્યાં ફ્લો વધી જાય. ઓકે, ફેબ્રુઆરી મહિના કરતાં માર્ચ મહિનાનો ફ્લો વધારે, એપ્રિલ મહિનાનો ફ્લો વધારે હોય હિમાલયની નદીઓનો. એટલે એ બારમાસી નદીઓ છે. જે દ્વીપકલ્પીય ભારત સાઉથની નદીઓ છે એ સિઝનલ નદીઓ છે, એ મોસમી નદીઓ છે, બારે મહિના બધી નથી ચાલુ હોતી. બીજું એક મોટો તફાવત છે કે હિમાલયની નદીઓમાં ફ્લો વધારે છે પાણીનો, એટલે નિક્ષેપ વધુ કાઢે છે. એનો એરિયા લાંબો છે, 2,500 કિલોમીટર લાંબી નદીઓ છે. ઘણી જગ્યાએ બે નદીઓ પેરેલલ વહે છે, એટલે એ બે નદીઓ વચ્ચેના પ્રદેશને દોઆબ કહેવાય છે. 5 નદી વચ્ચેના પ્રદેશને પંજાબ કીધું છે. તો આટલી લાંબી નદીઓ જ્યારે પોતાના રસ્તામાંથી પેલું નિક્ષેપ એલુવિયલ ડિપોઝિટ્સ લઈ અને આવે અને એ જ્યારે મેદાની ક્ષેત્રને મળે ત્યારે એ આખો ફળદ્રુપ જથ્થો ઠાલવતી જાય, એટલે એના જે પ્લેન્સ છે, એની આજુબાજુના જે એરિયા છે એની ફળદ્રુપતા વધારે છે. જ્યારે આ જે સાઉથની નદીઓ છે એ ટૂંકી છે ડિસ્ટન્સમાં, એના કારણે એનું એલુવિયલ ડિપોઝિટ ઓછું હોય, નિક્ષેપ ઓછો હોય એના કારણે એની જમીન છે એ ઓલી જમીન કરતાં પ્રમાણમાં ઓછી ફળદ્રુપ છે. સાઉથની જમીન ઘણી ફળદ્રુપ છે, પણ જે ગંગા જમનાવાળો જે પટ્ટો કહેવાય, જે દોઆબા બેલ્ટ કહેવાય છે, એ તો ખૂબ જ ફળદ્રુપ છે. અગેન બાંગ્લાદેશમાં તમે જોવો તો બ્રહ્મપુત્ર અને ગંગા વચ્ચેનો જે દોઆબ છે ખૂબ જ ફળદ્રુપ છે. ઓકે, એ રીતે પંજાબમાં પાકિસ્તાનવાળો જે આખો બેલ્ટ છે ખૂબ જ ફળદ્રુપ પટ્ટો છે. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ કહી શકો તમે કે હિમાલયની નદીઓ હા એ ઇરિગેશનમાં ઓલા કરતાં વધારે વપરાય છે. ઇરિગેશન એટલે સિંચાઈમાં એની પાસે પાણીનો જથ્થો વધારે છે, એટલે સાઉથની નદીઓ કરતાં સિંચાઈમાં એ વધુ મદદગાર થાય છે. નેક્સ્ટ ડિફરન્સ, આ જેમ મેં કીધું એમ ફળદ્રુપતા વધારે છે એટલે હિમાલયની નદીઓના કિનારા ઉપર વધુ ગામ બસેલા છે, લોકો વધારે વસવાટ કરેલા છે. તમે જોઈ શકો છો પ્રાચીન સંસ્કૃતિના પણ જે ભારતનો જે પ્રાચીન ઇતિહાસ છે આખો, એ યુપી બિહારવાળા પટ્ટામાં વધારે શું કામ જોવા મળે છે? નદીઓનો પ્રદેશ છે એટલે ત્યાં લોકો વધુ રહેતા હતા, એટલે આજની તારીખે ત્યાં વસ્તી ઘનતા ખૂબ જ વધુ છે. ઓકે, આખા ભારતની વસ્તી ઘનતા કરતાં યુપી અને બિહારની ખાસ કરીને વસ્તી ઘનતા, વસ્તી ગીચતા, પોપ્યુલેશન ડેન્સિટી ખૂબ વધુ છે. ઓકે, ઘણીવાર 4 ગણી જોઈ શકાય. ઓકે, એ નેશનલ એવરેજ કરતાં. તો હા, બીજું એક દક્ષિણ ભારતની નદીઓમાં ઓલા વોટરફોલ, ધોધ વધારે છે. ઉત્તર ભારતની નદીઓમાં વોટરફોલ એટલા નથી. ઓકે, આ જૂના પહાડોમાંથી નીકળે છે. આપણા જે વેસ્ટર્ન ઘાટ્સ, પશ્ચિમી ઘાટ છે, પછી વિંધ્યાચલ ને એ બધા પહાડો છે, એ પ્રમાણમાં જૂના પહાડ કહેવાય છે. હિમાલય પ્રમાણમાં જવાન પહાડ કહેવાય છે. તો એ જવાન પહાડમાંથી નીકળે છે માટે ત્યાં લેન્ડસ્લાઇડ વધુ કરાવે છે. ભૂસ્ખલન જે કહેવાય, ઉત્તરાખંડનું પૂર યાદ કરી લો તો ઉત્તરના પ્રદેશોમાં ભૂસ્ખલન વધુ એટલે થાય છે કે એ જે પહાડમાંથી નીકળે છે એ પહાડ હજી જવાન છે, નદીનો ફ્લો વધારે હોય એટલે વધારે ભૂસ્ખલન થાય છે. દક્ષિણમાં ભૂસ્ખલનની ઘટના બહુ ઓછી જોવા મળે છે. ઓકે, આ મેઇન ડિફરન્સીસ કહી શકો. એના પછીનો ક્વેશ્ચન છે, પ્રાદેશિક અસમાનતાઓને ઘટાડવા માટે ભારતના ઔદ્યોગિક અને આર્થિક કોરિડોરનું મહત્વ ચકાસો. એક્ઝામિન ધી ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇકોનોમિક કોરિડોર્સ ઇન ઇન્ડિયા ઇન રિડ્યુસિંગ રિજનલ ડિસ્પેરિટી. પ્રાદેશિક અસમાનતા, રિજનલ ડિસ્પેરિટી એટલે તમે જોઈ શકો અમુક રાજ્યો વધારે સમૃદ્ધ છે, અમુક રાજ્યો ઓછા સમૃદ્ધ છે. એ રાજ્યોમાં પણ અમુક જિલ્લાઓ વધારે સમૃદ્ધ છે, અમુક જિલ્લાઓ ઓછા સમૃદ્ધ છે. તો એના માટે સરકારે ઘણા બધા ઇકોનોમિક કોરિડોર બનાવ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાના શરૂ કર્યા છે, જેનાથી નવા એરિયામાં પણ ઇન્વેસ્ટમેન્ટ જશે.
તો એક ઉદાહરણ મોટામાં મોટું દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. એમાં 24 ઇન્ડસ્ટ્રીયલ રિજિયન એટલે ઔદ્યોગિક ક્ષેત્રો છે, 8 સ્માર્ટ સિટી છે, 2 ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, 5 પાવર પ્રોજેક્ટ છે, રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ વગેરે છે. તો હવે આ ક્યાં ક્યાંથી નીકળે છે? એક છે દાદરી, નોઈડા, ગાઝિયાબાદ. દિલ્હીનું જ્યારે ડેવલપમેન્ટ એવું કહેવાતું હતું કે સેચ્યુરેશન પોઈન્ટે પહોંચી ગયું, સંતૃપ્ત અવસ્થાએ પહોંચી ગયું, પછી દિલ્હીની આજુબાજુ અમુક સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાની જરૂર લાગી. તો એના માટે નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ એ બધા સેટેલાઇટ ટાઉન બસાવવાના શરૂ કર્યા. જેનાથી શું થાય, ઓલું જે માઇગ્રન્ટ લેબર જેટલા પણ જાય છે, જે લોકો રોજગારની તલાશમાં દિલ્હી જશે, એ બધા દિલ્હીમાં જ ન રહે, અમુક નોઈડા જાય, અમુક ગાઝિયાબાદ જાય, અમુક ગુડગાંવ જાય. તો દિલ્હીમાં જે ઓવરક્રાઉડિંગ વધતું જાય છે, વસ્તી ગીચતા વધતી જાય છે, એ થોડુંક મેનેજ થઈ જાય. ઓકે, એટલે આજુબાજુના સેટેલાઇટ ટાઉન્સમાંથી આ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પાસ કર્યો છે, ઘણી હદે સફળ છે. બીજું છે હરિયાણામાં માનેસર, ભાવલ, પછી કુરુક્ષેત્ર, ભિવાંડી, નિમરાણા, આ બધા હરિયાણાના એકદમ લેસ ડેવલપ્ડ એરિયા છે. રાજસ્થાનમાં આ કોરિડોર પસાર થાય છે જોધપુર, પાલી, મારવાડથી. પછી મધ્યપ્રદેશમાં પીતમપુર, ધાર, મહાઉ, આ બધા લેસ ડેવલપ્ડ એરિયા છે. અમદાવાદથી ઢોલેરા એક સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ચાલુ કર્યો છે. ઢોલેરામાં જ્યાં કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ હજી સુધી નહોતું, ત્યાં એક SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન શરૂ કર્યો છે. એવી જ રીતે ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવાની શરૂ કરી છે. ઓકે, તો આ એક જ મેં ઉદાહરણ દીધું તમને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનું. ઓકે, એટલે શું થાય, માની લો ઢોલેરામાં SIR બનશે તો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ જશે, ત્યાં રોજગાર આવશે, એટલે લોકો ત્યાં ટ્રાન્સફર થશે. એવું જ એક ઉદાહરણ આઝાદ થયા પછીનું તરત લઈ શકો તમે. ભારતની પ્રથમ ઔદ્યોગિક વસાહત રાજકોટમાં થઈ હતી. તો એ ન થયું હોત તો શું થાત, વિચારો તમે. સૌરાષ્ટ્રની આખી પ્રજા અમદાવાદ શિફ્ટ થતી હોત રોજગાર માટે. એની જગ્યાએ શું થયું, એક પેરેલલ સેન્ટર ઊભું થયું. તો હવે સૌરાષ્ટ્રની પ્રજા રોજગાર માટે રાજકોટ પણ જવા માંડી. એવી જ રીતે વલસાડમાં વાપી એક ઉદાહરણ લઈ શકો તમે, કે સાઉથ ગુજરાતમાં જે આજુબાજુના લોકો છે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ને, એ બધા લોકો રોજગાર માટે વાપી પણ જાય છે. નહીતર શું થાત, સુરતમાં વધારે ઓવરક્રાઉડિંગ થઈ જાત. ઓકે, એવી જ રીતે ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો. એક ઈસ્ટર્ન ઇકોનોમિક કોરિડોર બનાવ્યો છે, ઈસ્ટ કોસ્ટ ઇકોનોમિક કોરિડોર, ECEC કહી શકો શોર્ટમાં એને. એમાં કલકત્તાથી લઈ અને નીચે કન્યાકુમારી સુધી આખો જે ભારતનો ઈસ્ટર્ન કોસ્ટ છે, ઓકે, એ પૂર્વી દરિયા કિનારો, એ આખામાં ઇકોનોમિક કોરિડોર બનાવવાનો છે. તો ખાસ કરીને પશ્ચિમ બંગાળ આર્થિક દ્રષ્ટિએ અત્યારે બહુ સમૃદ્ધ નથી, ઓડિશા તો ખૂબ પછાત છે, ત્યાં પણ ઇકોનોમિક કોરિડોર બનાવવાના છે. ઓકે, તો આ બધા નવા નવા એરિયાઝમાં ઇન્વેસ્ટમેન્ટ રિજિયન બનાવે, ઇકોનોમિક કોરિડોર બનાવે, તો જે આર્થિક વિષમતાઓ છે, અસમાનતાઓ છે અલગ અલગ ક્ષેત્રોની, અલગ અલગ પ્રદેશોની, એ ઘટી શકે. ઓકે, આ ટાઈપના ઉદાહરણ આપી શકો છો. એના પછીનો ક્વેશ્ચન છે વૈશ્વિકરણની ભારતના કૃષિ ક્ષેત્ર ઉપર શું અસર થઈ છે, ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલાઇઝેશન ઓન ઇન્ડિયન એગ્રીકલ્ચર. ઓકે, એક મોટો બદલાવ આવ્યો છે, જેનેટિકલી મોડિફાઈડ બી આપણા દેશમાં ઇન્ટ્રોડ્યુસ થયા. એક પેલા BT પ્રોડક્ટ્સ, તમને ખ્યાલ હોય તો BT કોટન, હવે ગુજરાતમાં લગભગ આખું ગુજરાત BT કોટન જ વાવે છે. ઓકે, ફાયદા પણ છે, નુકસાન પણ છે. ફાયદામાં જીવાતને પાણી ઓછું પાવો ને એ બધું હોય તોય ટકી જાય. નુકસાનમાં એ કે જે અલગ અલગ વિવિધતા હતી અલગ અલગ બ્રીડની, એ ખતમ થઈ જાય. માની લો BT કોટન ઉપર કોઈ જીવડું એટેક કરી દે અને આખી બ્રીડ ખતમ થઈ જાય, તો શું કરવાનું, પછી કયું કોટન વાવવાનું, એક પ્રશ્ન થઈ શકે. ઓકે, બીજો એક નુકસાન આનો જેનેટિકલી મોડિફાઈડ સીડ્સનો, કે ખેડૂતે બી અમુક કંપનીઝ પાસે ખરીદવા જવા જ પડે, અને એ લોકો બહુ મોંઘા ભાવે બી વેચે છે, એટલે ખેડૂતનો જે પડતર કિંમત હતી, જે પ્રોડક્શન કોસ્ટ હતી, એ ઘણી ઉપર વહી ગઈ છે.
બીજું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ થયું ભારતમાં. સૌથી પહેલું શરૂ કરવાવાળી મેકડોનલ્ડ્સ હતી લગભગ. ઓકે, આપણે ગુજરાતમાં ડીસામાં આવી અને એમણે બટેટાની ખેતી શરૂ કરાવી. તો એ એક વૈશ્વિકરણના કારણે શરૂ થયું છે. ત્રીજું, વૈશ્વિક પ્રતિસ્પર્ધા, તમારે વૈશ્વિક ગ્લોબલ કોમ્પિટિશનનો ભાગ બનવું પડે ખેડૂતોએ. અને એમાં એક નુકસાન એ જાય છે કે અમેરિકા છે, ચાઇના છે, એ પોતાના ખેડૂતોને ખૂબ સબસિડી આપે છે. એના કારણે એ લોકોની પડતર કિંમત ઘટી જાય અને એનો પાક વધુ સસ્તો થાય અને એ પછી ભારત આવે તો આપણા ખેડૂતોને એની સામે કમ્પીટ કરવામાં તકલીફ પડે. ઇમ્પોર્ટ વધુ થાય એટલે ભાવ તો આમને પડી જ જાય, એટલે આપણા ખેડૂતને એનું એક નુકસાન પણ જાય છે. ઓકે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના આવવાના કારણે ઇમ્પોર્ટ ઉપર તમે ઝાઝા રિસ્ટ્રિક્શન નથી લગાવી શકતા. એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ને બધું ધીમે ધીમે કરતાં હટાવી દીધું છે. એટલે અગેન આપણા ખેડૂતોને બહારથી આવતા સસ્તા પ્રોડક્ટનો પણ સામનો કરવો પડે. પોઝિટિવ વસ્તુ, હા, હજી એક નેગેટિવ છે. ઓલા કેમિકલ ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ, એ બધાનો ઉપયોગ વધ્યો, એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા માંડી છે. એ પેસ્ટિસાઇડ બધા ભૂગર્ભ પાણીમાં જાય છે, એના કારણે પાણી આપણા ઝેરી થવા માંડ્યા છે. રાજસ્થાનમાં અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં દરેક ગામડાઓમાં દરેક ઘરમાં એક કેન્સર પેશન્ટ છે. અને ત્યાંથી દિલ્હી એક ટ્રેન શરૂ કરવી પડી દિલ્હી એમ્સ માટે, કે સફદરજંગ અને એમ્સ જે બે મોટા હોસ્પિટલ છે, કે ત્યાંના લોકો કેન્સરની ટ્રીટમેન્ટ માટે જઈ શકે. અને એવું કહેવાય છે આખી ટ્રેનમાં કેન્સર પેશન્ટ જ હોય છે. એટલે ત્યાં લોકભાષામાં એને કેન્સર એક્સપ્રેસ કહેવા માંડ્યા છે, એટલી ખરાબ હાલત છે. ઓકે, એની સામે પોઝિટિવ પણ ઘણા બધા પહેલુઓ છે. ટેકનોલોજી વિદેશોથી વધુ સારી આપણે ત્યાં આવવા માંડી. ઉદાહરણ, ટપક સિંચાઈ પદ્ધતિ. ઓકે, બીજું જે પેલું બધી ક્લાઇમેટ માટે, પર્યાવરણ બચાવવા માટે, ગ્લોબલ વોર્મિંગની સામે જે બધી ક્લાઇમેટ પેક્ટ થાય છે, ઓકે, જે જલવાયુ કરારો થાય છે બધા, એના કારણે બાયોફ્યુઅલ, બાયોડીઝલ, એ બધાનું ઉત્પાદન વધારવાની ભારતને પણ ફરજ પડે છે. તો એનાથી શેરડીના ખેડૂતને ઘણો ફાયદો થયો. એને એના પાકનો ભાવ ઊંચો મળવા માંડ્યો. જે બાયોડીઝલવાળાને ત્યાં વેચી આવે તો ઊંચા ભાવ મળી શકે એને. પછી વેસ્ટલેન્ડ જેને કહેવાય, પડતર જમીન જે પડી રહેતી હતી, ત્યાં અમુક એવા પાક ઉગાડવાના ચાલુ કર્યા, જાટ્રોફા જેવા, આપણે કે જેનાથી બાયોડીઝલ બની શકે. ઓકે, અને એ જમીનનો પણ ઉપયોગ થયો, એનાથી પણ ખેડૂતને ફાયદો થયો છે. ઓકે, તો આ બધાય પરિબળો થયા છે એના. છેલ્લો ક્વેશ્ચન છે પેપરનો, ભારતમાં આંતરરાજ્ય સ્થળાંતરના કારણો અને પરિણામો શું છે? વોટ આર ધ કોઝિસ ઓફ ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન ઇન ઇન્ડિયા? ઓકે, પહેલી વસ્તુ, આંકડો કેવડો છે? 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 45 કરોડ લોકો માઇગ્રન્ટ્સ હતા. માઇગ્રન્ટ્સ એટલે સ્થળાંતરિત કરેલા હતા, એટલે રહેવાવાળા ક્યાંકના હતા પણ બીજી કોઈક જગ્યાએ સેટલ થયા છે. આ 45% ઇન્ક્રીઝ છે ગયા સેન્સસ કરતાં. એટલે 2001 કરતાં આમાં 45% વધારો થયો છે. ઓકે, અને એમાં હજી અત્યારે આ 2020 આવી ગયું છે, આવતા વર્ષે વસ્તી ગણતરી થશે એટલે આપણને ખ્યાલ આવશે, હજી વધારો ઘણો બધો થયો છે. સૌથી વધારે જ્યાંથી લોકો, પ્રવાસી મજૂરો જે વધારે નીકળે છે, એ સોર્સ સ્ટેટ છે યુપી, બિહાર સૌથી મોટા, એના પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન. ઓકે, અને જે જગ્યાએ ડેસ્ટિનેશન સ્ટેટ કહેવાય, ગંતવ્ય સ્થાન, જ્યાં આ લોકો પ્રવાસી મજૂરો વધારે જાય છે, એમાં મહારાષ્ટ્ર, યુપી, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ. ઓકે, કારણો શું છે? એક મોટું કારણ આનું માઇગ્રેશનનું સૌથી મોટું કારણ છે લગ્ન. સ્ત્રીઓ લગ્ન કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે. લગભગ 50% સ્થળાંતરિત લોકો લગ્નના કારણે ગયેલા છે. ઓકે, એટલે આ તો સામાજિક કારણ કહી શકાય, આર્થિક કારણ ન કહેવાય, પોઝિટિવ વસ્તુ કહેવાય જો પોઝિટિવ લો તો. ઓકે,
એના પછી બીજું કારણ છે એક મોટું રોજગાર. ઓકે, એ 10%માં છે કે પોતાના સ્ટેટની અંદર રોજગાર નહોતું. આજે યુપી બિહારમાં રોજગારની તકો ઓછી છે, મહારાષ્ટ્ર તમિલનાડુ એ બધી જગ્યાએ રોજગારની તકો વધારે છે, તો ત્યાંથી લોકો સ્થળાંતરિત થતા રહેતા હોય છે. ઓકે, બીજું એક કારણ છે એજ્યુકેશન. યુપી બિહારના લોકો બિચારા અગેન એજ્યુકેશન માટે પણ તમને લગભગ દરેક સ્ટેટમાં અને દરેક ટોપની કોલેજમાં, ભારતની જેટલી ટોપની કોલેજ હશે, આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, એમ્સ હોય, મેડિકલની કોલેજ હોય, કોઈ પણ કોલેજ હોય, તમને યુપી બિહારના છોકરાઓ જોવા મળશે જ. અગેન ત્યાં ઓપોર્ચ્યુનિટી ઓછી છે એટલે માઇગ્રેટ થવું પડે છે. પછી એક કારણ કીધું છે લેક ઓફ સિક્યોરિટી, સુરક્ષાનો અભાવ. એક ટાઈમે બિહારમાં જંગલ રાજ હતું અને એના કારણે ત્યાં પૈસા કમાવામાં તકલીફ થતી હતી, લોકોને સુરક્ષાનો જ ખતરો લાગતો હતો, એટલે સ્ટેટ છોડીને પણ ઘણા બધા લોકો બીજે સેટ થયેલા છે. દિલ્હી અને મુંબઈમાં ઘણા બધા જોઈ શકો તમે. એના પછી એક માઇગ્રેશનનું એક કારણ હોય સિઝનલ માઇગ્રેશન. એટલે ઘણી જગ્યાઓએ જેમ કે હિમાચલ ને ઉત્તરાખંડ ને એ બાજુ ઉપર પહાડ ઉપર બરફ વધુ પડી જાય જ્યારે શિયાળાના સમયમાં, તો એ લોકોએ પહાડ ખાલી કરી અને નીચે રહેવા આવવું પડે. ઓકે, તો આ પણ એક કારણ હોય છે. પરિણામોમાં એક મોટું પરિણામ છે ઓવરક્રાઉડિંગ થઈ જાય છે. એટલે જ્યાં જાશે ત્યાં વસ્તી ગીચતા વધી જશે. બીજું એક કારણ છે અર્બન પોવર્ટી. તમે એક વસ્તુ માર્ક કરજો, છેલ્લા થોડાક વર્ષોથી ગરીબીનો આંકડો ગામડા કરતાં શહેરોમાં વધુ હોય છે. એનું કારણ છે જે લોકો ગામડું છોડી અને શહેરમાં જવાને મજબૂર થયા હતા, ઓકે, એ લોકોને શહેરમાં જોઈએ એવું રોજગાર મળ્યું નહીં અને ત્યાં ગરીબીમાં રહેવાને મજબૂર થઈ ગયા છે. ઓકે, હેલ્થને રિલેટેડ એક કારણ કહી શકો કે જે ઝુગ્ગી બસ્તી કોલોની જે બધા સિટીઝમાં હોય છે ત્યાં બીમારીનું પ્રમાણ પણ ઘણું બધું વધારે હોય છે. ઓકે, તો આ બધા કારણો છે મેઇનલી જેના કારણે આંતરરાજ્ય અને સ્થળાંતરો બધા થતા હોય છે. ઓકે, તો આશા કરીએ કે આ વિડીયો પસંદ આવ્યો હશે તમને. કોઈ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ધન્યવાદ.